ગયા વર્ષે બિલકુલ આ જ સમયે નર્મદાના ઝરવાણી અમે ગયા હતા. ઝરવાણી જઈને અમે એવી એક સ્ત્રીની એવી પ્રસૂતાની સ્ટોરી કરવાનો અથવા એમની નજરે વિકાસ સમજવાનો પ્રયત્ન કર્યો હતો, એમની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે વરસાદ આવે, રસ્તા બંધ થઈ જાય, તમે હોસ્પિટલ ન પહોંચી શકો અને એ સ્થિતિમાં જ્યારે એ સગર્ભા સ્ત્રીઓને જોડીમાં લઈ જવી પડે ત્યારે એ પીડા એની પરાકાષ્ઠા પર હોય છે. પીડા કે ડર એ માત્ર પ્રસૂતિની પીડાનો ડર નથી લાગતો. ડર લાગે છે કે પાર કરીને નહીં જઈ શકાય ને રસ્તામાં કંઈ થયું તો. ઘરે પણ ડિલિવરી થઈ જાય છે, પણ છતાંય જ્યારે માતા કે બાળકને જ્યારે શરૂઆતની ક્ષણોમાં પ્રાથમિક સારવારની જરૂર પડતી હોય અને ન મળે ત્યારે કેટલીય માતાઓ પોતાનું સંતાન ગુમાવી દે છે. એ પીડામાંથી વધારે કોણ સમજી શકે? ઝરવાણી હું જ્યારે ગઈ અને એ બહુ જ બધા ડુંગર ચડીને કિલોમીટરો ચડીને અમે ત્યારે ત્યાં પહોંચ્યા ત્યારે સમજાયું હતું કે જો રસ્તો બનવો એ અલગ વિષય છે, પણ જો સગર્ભા અહીંયા પાણીની વચ્ચે ફસાઈ જાય તો સ્થિતિ ખરાબ થાય. એ જ વિચાર 1 ઓગસ્ટની આજુબાજુ પણ આવતો હતો, કેમ કે રેડ એલર્ટ હતું, નર્મદામાં પૂર હતું અને નર્મદામાં પૂર, ભરૂચમાં આટલો વરસાદ, એના પછી સુરેન્દ્રનગરમાં પડેલો આટલો વરસાદ, દક્ષિણ ગુજરાતની આ સ્થિતિ, આ બધું જોતા મને યાદ આવતું હતું નર્મદાનું એ ઝરવાણી, ગરુડેશ્વરનો વિસ્તાર, છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારો. અને ત્યારે થયું કે આપણે અમદાવાદમાં ટ્રાફિક 4 કલાક થાય છે, એના પર 4 કલાક સમાચાર ચાલે છે ટીવીમાં, પણ ઝરવાણીની એ સ્ત્રીનું શું થતું હશે કે જેને પ્રસૂતિની પીડા ઉપડે તો ક્યાં જવું એનો જવાબ નથી. પણ એ જવાબ એક સમાચારમાં દેખાયો અને એ જવાબમાં મને ત્યાંના તંત્રની એ સંવેદના પણ દેખાઈ. સંવેદના એટલા માટે કેમ કે બહુ જ અઘરું છે ડુંગરવાળા અંતરિયાળ વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં એક ડુંગર પર એક ઘર, એના પછી બીજી ટેકરી પર બીજું ઘર, પછી ત્રીજી ટેકરી પર ત્રીજું ઘર, એમ છૂટાછવાયા ઘર હોય. તમને જોઈને એવું લાગે કેટલું સરસ છે, પ્રકૃતિની વચ્ચે રહે છે. પણ એ વિસ્તારોમાં જઈને કેટલી સ્ત્રીઓ સગર્ભા છે, કેટલી સ્ત્રીઓને હોસ્પિટલ લઈ જવી પડશે, કેટલા લોકોને જો આ રેડ એલર્ટ છે તો આપણે એડવાન્સમાં જ તૈયારી કરીને એને બહાર કાઢી લેવી જેથી માનવના જીવની હાનિ ન થાય, આ પ્રકારની સંવેદના કેટલા માણસો દાખવી શકે છે? નર્મદામાં એ ઉદાહરણ જોવા મળ્યું. 142 સ્ત્રીઓ એવી હતી એ વિસ્તારમાં, નર્મદા જિલ્લામાં, કે જે એ વખતે પ્રેગ્નન્સીના છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં, છેલ્લા મહિનામાં હતી, કે જેમને ગમે ત્યારે ડિલિવરી આવી શકે. તમારે 9મો મહિનો શરૂ થાય એના પછી તમારે તૈયાર રહેવાનું હોસ્પિટલની બેગ સાથે. હોસ્પિટલની બેગ એ શહેરમાં રહેતી સ્ત્રીઓની સુવિધા છે. ગામડામાં આ પ્રકારની તૈયારી નથી હોતી. ઘણીવાર તો મહિનો સ્કીપ થઈ જાય, ત્યાં સુધી કામમાં અટવાયેલી હોય છે એ સ્ત્રીઓ. તો એ સ્ત્રીઓને કયો મહિનો ચાલે છે પ્રેગ્નન્સીનો, એની સાથે એમને શોધવામાં આવી અને પછી 142 જે સગર્ભા હતી એમાંથી 101 સગર્ભા હતી કે જેમને શિફ્ટ કરી દેવામાં આવી હોસ્પિટલમાં રેડ એલર્ટની વચ્ચે. અને 101માંથી 33 સ્ત્રીઓએ બાળકને જન્મ પણ આપ્યો. 33 બાળકોએ રેડ એલર્ટની વચ્ચે હોસ્પિટલમાં જન્મ્યા. જો એ પૂરમાં ફસાયા હોત તો? પાણી એટલું હતું કે પાણીની વચ્ચેથી તો જોડી કરીને લઈ જવાય એ શક્ય નહોતું. અને એટલે જ જ્યારે એ હોસ્પિટલ સુધી ન પહોંચી શકે કે 108 એમના સુધી ન પહોંચી શકે ત્યારે શરૂઆતમાં જ તૈયારી કરીને બધાને હોસ્પિટલ કેમ ન લઈ આવવા? આ પ્રકારનું જ્યાં સુધી સિસ્ટમમાં બેસેલા માણસો વિચારે છે ત્યાં સુધી માનવતા ટકેલી રહે છે, જ્યાં સુધી પ્રત્યેક માણસની અંદર કરુણાની ભાવના છે ત્યાં સુધી આ સંસાર બહુ સરસ રીતે ટકીને રહેશે. નર્મદામાંથી આવેલી પ્રતિક્રિયાઓ સાંભળીએ. ગુજરાત રાજ્ય અને નર્મદામાં જે હેવી રેનનું ફોરકાસ્ટિંગ હતું એ મુજબ આપણે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે બહેનોની 15મી ઓગસ્ટ સુધીમાં જે ડિલિવરી આવતી હતી એમાં 142 બહેનો હતી અને એ પૈકી તમામ આપણા આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફિસરશ્રી અને 108ની ટીમ દ્વારા આ બહેનોને આપણે જે તે ફેસિલિટી જેમ કે જીમર્સ મેડિકલ કોલેજ, SDH ડેડિયાપાડા, ગઢેશ્વર CSC સાગબારા, ચિકદા અને તિલકવાડા અને તેમજ અમુક PSC ખાતે આપણે શિફ્ટ કરી હતી. આ બહેનોને 101 બહેનો હતી જેની ગઈકાલ અને આજ સુધીમાં આપણે શિફ્ટ કરી છે. તે પૈકી 25 બહેનોની ગઈકાલે અને આજે ડિલિવરી થઈ ગઈ છે. તમામ બહેનોની ડિલિવરી સારી રીતના થઈ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત છે. એ જોવા જઈએ તો આપણે આ પૈકી ગઢેશ્વર તાલુકામાં 6 ડિલિવરી, નાંદોદ તાલુકામાં 6 ડિલિવરી, ડેડિયાપાડામાં 1, ચિકદામાં 5, સાગબારામાં 4 અને તિલકવાડામાં 3 ડિલિવરી થઈ ગઈ છે. હાલ એ બહેનો દવાખાનામાં દાખલ જ છે અને જ્યાં સુધી એમને જે પ્રોપર જે ડિસ્ચાર્જ હોય છે એ કરવાનો થાય છે એ બધું ચેક કરીને જ આપણે ડિસ્ચાર્જ કરીશું. જે છે મારા મોટા બેન છે અને એમની આ અઠવાડિયામાં
ડિલિવરીની તારીખ નજીક આવતી હતી અને ભારે વરસાદ અને પૂરના કારણે એમનું ગામ નાની રાવલ છે, ત્યાં પૂર નદી આવવાની શક્યતા હતી. એના લીધે અમને ખૂબ ચિંતા થતી હતી. અમારા ઘરે આરોગ્ય કેન્દ્રના છે આખી ટીમ છે એ આવ્યા હતા અને અમને સમજાવવામાં આવ્યું હતું. એમના લીધે અમે ગરુડેશ્વર 108માં અહીંયા ગરુડેશ્વર હોસ્પિટલમાં એડમિટ થયા અને એમની ડિલિવરી પણ ખૂબ સારી રીતે થઈ ગઈ છે અને બાળક અને એમની તબિયત પણ ખૂબ સારી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.